નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે એનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે યુનિવર્સિટી ભરતી 2025 જેમાં હેલ્પર છે, ત્યારબાદ જે ક્લાર્કની ભરતી છે, ત્યારબાદ આસિસ્ટન્ટ, અટેન્ડન્ટ જેવી અલગ અલગ 12 થી 13 પોસ્ટ માટે જે ભરતી આવેલી છે. તો જે આ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું, જે આમાં દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે, તેની તારીખ વિશેની માહિતી પણ આપણે આગળ જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રોનિક્સ માટે ભરતી છે, સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ છે, ટેકનિકલ આસિસ્ટન્ટ, ત્યારબાદ જે કમ્પાઉન્ડર યુનિવર્સિટી હેલ્થ સેન્ટર માટે ભરતી છે, મશીન ઓપરેટર, પંચ ઓપરેટર, મેસન જેવી જે અલગ અલગ પોસ્ટ માટે ભરતી છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ ગેસ્ટ હાઉસ અટેન્ડન્ટ છે, ઓફસેટ મશીન ઓપરેટર છે, કોપી હોલ્ડર કમ ક્લાર્કની પોસ્ટ છે. ત્યારબાદ જુનિયર કમ્પોઝિટર અને હેલ્પર ટુ ક્યુરેટર, એટલી કુલ 13 પોસ્ટ માટે ભરતી છે. Reservation is applicable as per the norms as mentioned in the notification. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન can be filled using the portal. જે પોર્ટલ આપેલું છે તેના પર તમે ફોર્મ ભરી શકશો અને અન્ય માહિતી પણ તમને ત્યાંથી મળી જશે. આ પોર્ટલ 24/10 ચાલુ થશે અને જે ઓનલાઈન એપ્લિકેશન છે જે 18/11/2025 સુધી ભરી શકાશે. તો તમે જોઈ શકો છો શોર્ટ નોટિસના બધું જે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરની અંદર જે આ ભરતી માટેની જે આવેલી જાહેરાત આવેલી છે, સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન ક્રમાંક 18/10 રોજ આ બહાર પાડવામાં આવેલું છે. તો તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ અન્ય માહિતી માટે જે વેબસાઇટ આપેલી છે તો તેના પણ મુલાકાત તમે લઈ શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.